ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર જનાજી કે આવ પછી આવો તમે મને હે ને પેલો આ તો માર ઘેર તું પણ મેં એવું કીધું ખબર કે તારી વાતો ના માનું તું અમારા બધા ભાઈઓ ને જુદા પાડવા માંગુ શું કીધું બોલો પેલું ચંદુ નહીં ચંદુ એ રહ્યો આવ્યો તું માર ઘેર આ તો હે તમે ચાલુ મારી હા ચોય નહીં જતા આ તો તમારા જોડી આયા કોમ જ તું ને બોલો હવે આપણે શું કરવાનું કયો તમે કરવાનું એટલે હું વાત તો મને હું પાછું શું પેલો સોમલો હા એ બધું જાતે કરીને બેસી ગયો હ ના હોય હું ના હોય એટલે પેલો ચંદુ આવ્યો તો માર ઘેર કેવા પેલો ગોમનો નહીં પેલો ઉબેટ રખાતો એ તો સાચી વાત પણ ગન્ના ના બગાડે ને આ ફતાજી જોઈને આયા એક જઈને આયા સોમાજી કહેતા કે કંકોત્રી બંકોત્રી બધું સફાઈ ગયું મંડપ વાળાને કહી દીધું આપણે ના પાડ્યું નહીં આવું છું બાબુ તાને પણ રમણજી ફતાજી હું કહું છું એને આવું રહેશે ખબર એમ નહીં આપડે ગમે તેવું હોય આપડા ઘરનું તો પેલા એને નહીં બોલાવતા સવાલ નહીં આપણે પહેલા મને તને પહોંચીએ છીએ પશુમાં હે કમાવીશું કરીશું આપણે કહીએ બધું પણ રમણજી હજુ મને ખબર હજુ મળતો નહીં કે આ વાત ખોટી છે મોણા તો ના હોય તો હેડો તા હંગા મને હે ને હું એ નતો માનતો આ તો પેલા ચંદુ આવ્યું ને તે મેં એને ધમકાયો પછી બરાબર કે તારું તું ના માનું તું અમારા ભાઈઓને બગાડે હા પછી આ તો ફતાજી આ તને માન્યો તારી આવું શું થયું ખબર જ નહીં અને એમાં તો આપણને તો કીધું નહીં કે કંકુત્રી આવી હક નહીં તાને હું કહું છું પેલા આપણે એના પણ જાતે રૂબરૂ જઈએ આપણે રૂબરૂ માહિતી લઈએ તો ખબર પડે યાર કે હું શું છું હા હેડો તાન હેડો 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 એટલે બાબા પણ આપણને કે આવું તો જોઈએ નહીં પણ કોઈ રમણજી મને ખબર હજુ ખબર પડતી ને કે આ સમલા આવું કરી સમલાય પછી આપણે આપણું રહીએ ને આપણે તો એને કશું બગાડ્યું નહીં કોઈ કીધું નહીં કે નહીં બાગ્યા હે આપણે કોઈ પાછા બોલ્યા કરીને કોઈ ભેગા આપણે દબાયા છીએ કે કોઈ ખોટું કર્યું પડે આપણે ભેગા બે વાતે સાપી દો ભેગા બે આપણે બધો પલમો આપણે બોલાવ્યો સમો એમ નહીં એ બધું તો ખરું હા પણ આ પૈસા અને એ બધું તો હે લાવે હ તો હું એ કહું ને એના પોતે ફૂજી ખાવાય નહીં તો પૈસા લાવવા જોઈએ અને કરાવજો એ પૈસા મારો કણ લે રમણજી નક્કી આ પ્રશ્ન આધાર છે કે ગોવાળાનો કોઈ સપોર્ટર ટેકો કૂતરા મારી નાખ્યો મારા ઉપર જોઈ રહેવાનું ગોપાલ લેવો કયું છે તો ખાવા નાખી જાય મારી જાય આવી કૂતરો કાઢ્યું નહીં માં પગત એમ બેઠે તું ધોકો મારી ગયો આ તો પાડી દઉં તમે પેલા જોઈ જઈએ હાથ ઉપર ચાલી એક તો સોમનાથ લાવ્યો રોટી મારવા જો નહીં મારો માસ્ટર ઉપર પોતે આવું જફા થઈને જઈએ ફોન જઈએ સોમાજી તો હવે મારા કુટુંબ ની જરૂર નહીં હા તાન આવું ક્યાં પાછો ઓવા તમે આપણને દાદા છે ખબર ખબર આનું કોઈ બગાડ્યું નહીં ને આને હું શી ખબર ખબર પડતી નહીં કે આવું વાતમાં શું ખબર પડતી નહીં વાત શું છે જો આપણે આ મંદિર આ મંડપ આપણે ખેતરમાં બધવાનું બરાબર હા આ ખેતરમાં બધું સાફ કરાવી દઉં જેવી બોલાવી બરાબર આ કાંઈ બધું સાફ કરી દેજો હા એ તો સાફ કરાવી દઉં બરાબર પણ આપણે આખા ખેતરમાં મંડપ બધવાનું બરાબર હા તો જે પૈસા સમજીને કહી દે હેડો હા ને ફૂલ વ્યાજબી કરજો હા કારણ કે આપણે બહુ કેપેસિટી નહીં આ તો બધું કાંઈ તો પેલો ના પાતો હતો ને એટલા વળી એ તો કરી લીધું હું થોડું પછી સમજીએ બરાબર હા હા તો સમજુ હા હા
બધું આપણે હાથ બાર બધું યાર તું મંગાવી જો મારા વાહન આવી ગયો મંડપ આવી ગયો બધું આવી ગયું બરોબર મારા હા ધોરી તમારું એ બધું આવ્યો ટાઈમ સુધી નીકળી જાય એટલે બધું આ બાજુ જોડાવે ને બધું વાળો ફાવ મને ખાઈ પડી ટક્કર ને કાંઈ સેવા કરી દેજો હા બરાબર એ તો ટેન્કર તો આવી જાય તું હા એ ગમે એમ કરી દીધું જાય આ વાહન તો હું ઉતાર દે કાર પરમદાર હા ઓ છે હા મજી બોલો ચાલો આ મંડપ બોલો વાત ચાલો મારે એટલે આ આખામ બંધાઈ દેવાનું આખામ વાતી દેવાનો આ કામ અને શું ભાવ ચાલે છે મંડપનો હે 1500 રૂપિયા ફાણી એક ફારે એ તો જે ચાલતા હોય તે મારા કહું મને કહું 1500 બહુ મોટા નહીં યાર. રમણજી હું કહું છું ફાઈન નહીં બોલતા પણ એવું કહ્યું આપણે ડૂમ બાંધવાનો મંડપ ડૂમ હા ડૂમ વાળા પેલા હું આવે કહું, યાર, તો હા, કલર પેલો કલરિંગ પટ્ટા આવે. મેલ જેવો રાજમહેલ જેવો આવે ને મેલ જેવો આવે તમને હારો ભારે મને બહુ જેવો હા, લાગુ દે કે સોમા જેવું છોકરો પડી બરોબર હા હો ને અને ત્યાં તો જવું તો જો બરોબર હા આ તો પછી જીવો આપણે હો ને તો હું કોઈ મને કે મંડપ હારો પડે એવું હા હા વાંધો નહીં, હો. પણ હા પૈસા તો ચિંતા ના કરો હા વાંધો નહીં હા આપણે સેટિંગ થવું જુઓ સોમા હું કહું છું હા બોલો આ બધું કંઈ અમે પૂછીને બધું અરે એમાં હું પૂછવાનું હોય પૂછવાનું હોય એમાં ભાઈ ભાઈ એટલે સોમાજી સોમાજી હા તો આમાં અમે કીધું હોય તો ભાઈઓ તમારા ભાઈઓ છીએ હું તો બધા મોટો હું છું તો બધા મોટો હું છું અરે પણ એમાં પૂછવા છું આમાં જો મારા છોકરા લગાડો બધું મારા જોવાનું હોય ને એટલે સોમાજી શું કોઈ ભલે મોટો હતો તો મારા છોકરા પહેરાયો આ રમણજી બધો પહેરાયો તો તમે પહોંચને તો રાખ્યા છીએ તો મેં તમે આગળ તમે રહેશો અને આ તમે તો ભૂલી ગયા તમે એ એવું કશું ના હોય તો મારા છોકરા પહેરાવ તો મારે કરવું પડે બધું તમારો છોકરો મારો છોકરો હો એ તમારો છોકરો છે મારો છોકરો કહેવાય ને આ તમે ખર્ચો તો મારા જ કરવાનો પણ એમાં કુટુંબ તો કહેવાના હોય આમાં કીધું હોય ને તો આ થોડું સપોર્ટ કરો તો આમાં અને આ તો કેરા છે મળે હે તમે બધા આવી જજો કરજો કંકુતી વે કહી બાબા અમુક કશું કોમ બાકી અમુક કોઈ અમુક હું હતી ગયું હા આમાં કોમ વ્યૂ હોય કે કશું કોમ બાકી નહીં તમે અમુક મતલબ ખરો કે યાર મતલબ ખરો બોલો હેડા મૂકે આ વગર તો વેલા શું કહેવું તમે અમારું ક્યાં અમે કહીએ અમે તો તમે કહેવો છો અમે કહીએ કયો મારે એટલું કહેવું છે કે હું મોટો મારા કેવું પડે મોટો હું છું મારે કહેવું પડે કે મજો એ બધું કરાયું કંકો છપાવી દી બધું ઓર્ડર આપી દીધા બધું કરે છે આ મંડપમાં તેવું ઓર્ડર આપી દીધો મંડપનો તો મમ્મા તો કહું ક્યાં તો કયું કશું અરે પણ એમ નહીં એ બધું ઓર્ડર આપી દીધો એમાં હું તમારું પડે છોકરો મારો પરિણામ એટલે બધું મારે જોડે મારે બધું કરવું પડે ને મંડપ વાળા કહું કુડી જેવાળા કહું ગમે તે ના કહું ઘરમાં ગમે તેવો અવસર હોય ને પેલા મોટા ભાઈને ઉભા રાખવા પડે ભલે અમે બે નેના અમને ના ઉભા રાખો ચાલે પણ મોટા ભાઈને તો કેવું પડે ને મારા પૈસાની જરૂર નહીં જો મારે તો પૈસા સપોર્ટ થઈ ગયો બધાને સપોર્ટ થઈ ગયો બધો આવી આ તો બધાનો support થઈ ગયો. મારા હાથું છે ને એ મારો ભાઈ જ છે એટલે મારે કોઈ જરૂર નહીં જો તમે એમ નહીં. જો મને બધા તમે આવી જજો એમને હું કહું બધાનો તને સપોર્ટ મળી ગયો કાઢુનો સપોર્ટ મળી ગયો ને તો એક કામ કરતા ને રાખ બધોને અને કર જોઈએ હે કેવું થાય ગમે કીધું છે કે તમારા પૈયો નહીં આવે ને તો કે આખું ગોમ છે તમને ચિંતા ના કર્યો કે મને એવો આશરો આવ્યો કશું વાત નહીં બધા તો સંતે કરો ને હું તો પ્રાર્થના કરું છું ભગવાન પ્રાર્થના કરું છું કે તારા ધામધૂમ થાય એ હું આજના થવાનું છે એ તો તમે પ્રાર્થના નહીં કરો ને તો ધામધૂમ થવાનું તમારે હા કરો હા હવે આખું કોઈ કોમ નહીં. એ કહો યાર જમવા આવી જજો બરોબર નહીં જમવું યાર અમે તો ઘેર ખાઈ લઈશું બધા. આપણે કહેતા ને કે કીધું નહીં પડી છે અને એવું રાખતા નહીં હો હા હા કોઈ મંદુક ના રાખતા તમે અહીં છો ઊંધા પાડવાના છો હવે હું બધું કરતું મારા જ કરવાના પૈસા મારા કરવાના તમે ખાલી આવીને આસો લ્યો મફતની ચાપી જાવ એ જ ને પછી ક્યાં ખાવાનું લાવો આમ લાવો મફતનું કરે તમે તો મારા ઘરનું મારે પોતે જ કરવાનું થાય ને લાવ મને ફોન કરવા દે પૈસા સાથે વેડિંગ કરે હા હાલો એટલે આપણે પૈસાનું સેટિંગ કરજો તો તમે બોલા બાકી નહીં લગનના
હા હા વાંધો નહીં હો કાલ હું કાલ અમારી જઈ બોલો લેવા હા હા ફરી ના જતા તમે હા હા વાંધો નહીં હેડો હા 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 હવે લાખનું તો થઈ ગયું 2-3 જગ્યાએ કીધું મને એવું ઘેર જ જવું પડશે હા ઢૂ શીખા બુક કરાવે છે ખબર આ તો કાલે આવી જાવ તો સારું હોય એને ફોન કરીએ મૂકો રહી ઓ જેનાજી પતાજી શાંતિ ના હા શાંતિ 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 છે મારે તો ભાઈ હા બેઠા છીએ શાંતિ છે નમું કહું બોલો બોલો આ તમારા ભાઈના પાસ અહીં સર આપજો બા ભાઈ મેં કહું છું હા મારા ભાઈને મારે જવું નહીં હો અમારે જરૂર હતા એકલો કરતો હોય એ તો હું નાખ્યો મારા ભાઈ અમારા ભાઈને અમારે જવું નહીં હા. એટલા બેઠા છીએ પૈસા રમણ જો નાહી ગયો એટલો કા તને ઘેર નાઈ ગયો મારા ફોન માં કીધું એટલે હું નાખ્યો હાર ના હાર કે મારા કુટુંબ ની કઈ જરૂર જ નહીં હા ઈ મત તું કે હમન તો ભાઈ હું કહું છું ભાઈ સકાજી હું કહું છું હું મોટો હતો હમણાં ખોટ લાગ્યું બહુ ખોટ લાગ્યું મને તો હું છોકરા ભલે મારા છોકરો કહેવાય અમારા છોકરો ભાઈ હું છોકરો મળું છું ભાઈ સૌથી મોટો હું છું મને પૂછીને કોઈ મને જો ને ઉપરથી મને કાઢી મેળ્યો મને કે જો કે તમારું કામ નહીં મારું એવું કે રીતે મને કે જો જતા રહો ત્યાં જતા રહો મારા કોઈ કામ નહીં મારા કુટુંબ કામ નહીં કરતો ભાઈ કામ નહીં મારે બહુ છે કે મારે ઉપર માં આધું એવું કેવું પડે કે જેનાજી હે ને હાના મોટા બધું ગરમ પડે બધું એવું કશું ના થતું આજે ને જેનાજી સકાજી હું કહું છું આટલું તો મારી માં મારે મળી જઈ મારા બાપ મળે તો આજ મારે ઊંઘું નહીં આવ્યું આજ મારે ઊંઘું આવી બોલ આજ મારા પોતાના ભાઈ મારા કોઈ આજ મારો અખું થઈ ગયું સમજાવું એનું મૂળ સોનારા તમે તો સમજાવું સોનારા તમે સકરાજી હા ભલે હું તો અત્યારે મારા ખુદનો લગાવ હતો ને તો મેં એને આગળ રાખ્યું ભાઈ આગળ એને રાખ્યું છે મોટો એને કેમ પડે હું પાછળ જો ભાઈ મોટો તો મેં જ્યારે બની ગયો એને આગળ રાખ્યો મોટો કર્યું એને પૂછ્યું કે ભાઈ સોમાં આમ કરવાનું છે તેમ કરવાનું છે બધું એને મેં આગળ રાખીને કર્યું બધા ભાઈઓમાં એને આગળ રાખી બધું કર્યું આજે બોલો આ ભાઈને ભૂલી ગયું આ બાબા પોતા ભાઈ ભૂલી ગયો ભાઈ એ તમારે મેં ખોટું લાગી ગયું તો બરાબર બરાબર ખાય શીખવા કઈ સારા આપવા કાર્ય તાર કશે પણ મમ્મા શું કહું છું હાલ હું તો આશા છું કે ભાઈ શાંતિ કરે ખબર પડતી નહીં ભુવા જેવા ભલે મુંબઈ સકાજી ભલે મોટો છું હું તો હજુ ભગવાન કહું છું ભગવાન માતા કહું છું કે રંગે ચંગે મારો ભત્રીજો પહેરાવ એ બધું મને કોઈ ખોટું કહેતો નહીં હું સારું કહું છું સારું થાય એવું કહું છું હું તો મારે ખોટું કોઈ માગતો નહીં હું ભલે મારે જવું ના તમે નહીં આવીએ જવું નહીં હોતો કારણ ધમ ધૂમથી કરે એટલે હું આશા રાખું છું હા બે તમે આવજો તા આવજો જય માતાજી હા તો પતાજી કહો જાઓ ને હું કહું છું આપણે ભાઈ રમણને કહેજો કોઈ બાગા બવા નહીં આપણે જવું નહીં આપણે જવાનું નહીં આપણે જવું ના પછી આપણે જવા તો જવાનું અને કહેજો પછી બોલતા ભાઈ આપણે જવાનું કહીએ આપણે કહેવાનું નહીં હો ને હા કહેજો પાછા ને પાછું ગરમ મગા તમારો રમવા પાછો નહીં ઊંધું કરીને બેસી જાય પાછું લેવા દેવા થાય એક પાછું એ આપણો ભલ્યા બાજુ એ પાછું તો જીવ એ જેવો ધોકો લઈને બાજુ એ પેલા પાને સારું ડખામાં બેગાટ્યા બધા એક ભાઈ ડખા ને પલાબડા ડખા છે આવશે ટેન્શન બહુ કીધું છે ને આ મગજ નું કામ કરતું નહીં હો પલાજી હા બોલો હા શું કહ્યું નહીં પછી મારો નહીં બોલા મળ્યો જ નહીં ને તો પતાઈ દેવો દીનો ભાઈ બોલા ભાઈ એવું કશું કહું નહીં બોલી કૂતરો હોય ડખા ખાવાનું જગો મોટો થાય આપણે આ ડખામાં લાજ ના પડવાનું મારે તો ડખો ચાલે છે મારે ડખો ચાલે ભાઈ અંદર તમારાનો ડખો ચાલુ આ નહીં શું યાર હા એવું કરી લગન નહીં પાકું તું ત્યાં લગન મને નાખે છે ભાઈ ન બોલો કે કે અમારો તો તો પેલો તો ના આમ બનાવ્યો બધું ના મને ખબર તો ખબર છે ને બધું કરતો હતો એનું આવ્યું ને હા અમારા ભાઈઓ કે મારા કોના જોઈએ માતા ભાઈના કુટુંબ મારના જોઈએ કે જેનાજી હા આ લાગે કોકની વાતો છે ને આઈ ગયો ભલે ભલે હું તો કહું છું ભલે કરાય મારા હું તો રાજી છું હું રાજી છું હું મોટો છું હું પેટ મોટું કરે એ નહીં જેનાજી એ બધું મેં કહો હા ભલે આપણે બોલા ના બોલા બરાબર આપણે તો જઈને ભૂરેવું પડશે ને પણ ના એ નાક દુકુ ના પડે હવે દુકુ ના પડે હવે એ કે ખાવા ખાઈ જજો આપણે ખાવાની પણ યાર એ નહીં કે ખાવાનું તો અમે ભાર્યું નહીં કે
આપણું યાર આપણે આપણું છે ને ગમમાં આવે બાર જોન લઈને જશે એ આપણે આપણું રહે પછી કશું આપણું ના રે કારણ ઉપર આપણે તો લોકો વાતો કરી છે ગોમમાં એટલે હું તો અપુજી ઇજ્જતના કચરા કોગરા થઈ જાય આપણે ભલાજી હું ચાલતો ટેન્શનમાં હતો કે મારું હવે ટેન્શન કરતા તમે જ ધોકો લઈને એ તો મળ્યો નહીં એ તો મારો જી તમારામાં હતો કે હું કરું છું ક્યાં માં તો રમત છે ને હા. રમત નો કાયો થયો નહીં મારા ઊંધું કરી બેસી જાય ના રમણ તો હું મળું તો રહી કે જો કે આવું ના કરાય હા. કવા દે હાલ કવા દે કે ભલે આવે એને ફોન થાય ને ના તું એને ફોન થાય તો લગન થાય છે એ નહીં હા એકલો ને એકલો મંડ્યા બધું કરવા દ્યો બસ કવા પાછળથી ફોન પડશે ઘરે પડે જોઈએ કુટુંબ વગર લગન ચમડો દાય મેં તો હું બસ આ લઈને બેહ્યો છું કોઈ ભલાજી આટ લઈને બેહ્યો છું બસ કવા દેતો નહીં ચમદે પોતાનો ભય ના હોય તો લગન ચમડો દાય હું કહું અલે આટલું મોં નીકળતું સમજ જો જોતા નહીં મોં નીકળતું હોય કાંઈ ચીચડો લોકો દુઃખ પડે છે તારો કુટુંબ કાગળ છે એ નહીં હા. પોતાનો ભય ના હોય ને હા. તો એની તો કંકુત્રી ના લખાય પછી કહું છું મામા એ ભાઈને ગમવા દો આપણે ટેન્શન નહીં આપણે આપણે કરવા દેતા જે કરે હું તો હારું કહું ખોટું હારું કહું છું પછી હારું થાય ને હારું ધામધૂમથી મારે આશા જ છે હાલો તો હું ઇથી નીકળું હા, તો કહેજો, બોલો તો હા, વાંધો તો એ હા, બરોબર હા, હા, હા. હા, જો. ઓહો કરસનલાલ સગાજી જો દે આ માં હાથું તો દઉં ચમ હા ચમ દે તું તો એ હવે ડખો કરી મેં કીધી રહ્યો યાર મોટો ડખો કોણ મળી કાન કે કુટુંબ વગર મારા લગન કરો કુનો યાર થપ્પો આપવા આવ્યો હે તો મોયો હેરો રતન હેરો મારે એક વાત થી ઓણી આવું કરસનલાલ અરે હેરો હાટો સમાજી ઓ આ બે હેરો એ ચાલ ના આવતા હતા એવો તો તમે એકલા એકલા તમે હતા હા? લઈને ના આવે મેં તો કીધું હતું બાકી બે ત્રણ જગ્યા બાકી તો એકલા એકલા આવ્યા તમે વળી હા માં સમજાવા તમે હું તો હવે હું હતા સમજાવવાનો ટાઈમ થઈ જાય લગામમાં કહો તો તમે યાર સમજાવવા આવી આવ્યા હું લઈને આવવાનું કીધું હતું તમારું બધું પણ તમે મારા આ મોટા લઈને આવ્યા તમે મારા મોટા તો મારા તમને કેવું પડે હ આ તો એક બે બેસજો બોલો તમે હા આ તો બોલતો તમે તો મારતા કાંઈ સકાજે બતાવો હું તો તમે તમારા સકાજે ઘર જોયું તું ને મારું તો ઘર જોયું છે હું ઘર તો બતાવવા જરૂર આવવાનો મને કોક વાત ક્યાં ક્યાં તારે ક્યાં ના હા જો કરસન સમાજે કોઈ બોલાજો નહીં કોઈ બોલું કયો હા હા તો કેવા ના બીજો ના પડી બોલવાનું હું બોલવાનું ઓ, ના બોલો રે ગોવા. બોલતો હોય હું આ ઉપર આવે પછી આઈ કાચો નહીં જોયો પૂરો તમારી આવે તું બાપુ ના હતા કે તું બોલતો નહીં આવતું અરે નહીં આવવા તું જોઈ ઉપર હતા મારા તો લગન લીધું મારે બોલવું નહીં અને જમવા આવી જજો કીધું આ જમવા હું નહીં આવું છું કે લેમન ના જમવા આવવા નહીં જો અરે મોં ના આવે તો મારે તો કુટુંબની જરૂર હોય જોડો ભાઈઓ બહેન જરૂર નહીં આવી જા આવી તો ખોટી ખોટી દાટ્યો હાલ એમાં પાપા એ બી અડધું પુડા એ રેખા પૈયાતા હોય ને એવું કરે આડું પણ આવું ના કહેવાય કે મારા કુટુંબની જરૂર નહીં કુટુંબની તો 70 જરૂર પડે અરે આપણે નહીં આ મને ખબર છે આ અમાર ડખા થાય આવવાના મારે તો અહીંયા પહેલા જેવું ના છોકરાનો અહીંયા ઈવન વાપરું કાકા પેન પહેરાવું છોકરાને અહીંયા પેલો એક ગણપતિ પૂરી હિંડા અરે બધો ભેગા વાળું કોઈ ઘર તો મારા છોકરા પહેરાવું આ એટલે મેં આ નિયમ લીધો કુટુંબની કે ભાઈઓને મારે જરૂર નહીં પણ કુટુંબને ભાઈઓ પેલા બરાબર આપણે અરે આ બરાબર નહીં આવે એક સમય તો ચાલશે તમે મારી વાત સાંભળો પેલા આવું ના આવું કરે પેલો રિહાઈ ના પેલો રિહાઈ ના એટલે હું તો કઈ પહેરાવું કઈ મનાવા જવું બધું પણ પેલા તમે કહો કે મારા કુટુંબની જરૂર નહીં પછી હા નહીં જરૂર નહીં એટલે મને પહેથી ચીટી જો કારણ કે મને કહેવા એટલું કીધું કે તમારે ને કે તમારે લગ્ન નહીં કરવા દે કશું કરવા દે કે એક બાકાબાક કરશે કે એના કરીને કુટુંબનું બોલાશો જ નહીં ઓગળો મારી વાત આટું હા પરપરા તો કઈ છૂટા થઈ જાય ભાઈ આટું આવશે આપણે ટેકો કરવા તો પરપરા નહીં આવે એમ તમે મને આ સમજાવ સમજાવ જ આવે બસ સર અરે મેં તમારે કેમ કીધું હતું કે તમારે વહેલું આવવાનું છે બધું કરવાનું તમારે તમે તો મને શીખવા આવવા માંડ્યા મારા ના કરાય આઈ તમારા ભાઈ તો તમે બોલો ને તમે તમે તો પૂરા ફોન કર્યા મને કોઈને પણ નહીં કર્યો તમે આવી ગયા ઉપરાવ લઈને મારે કેવું એમ છે મને કોઈ કુટુંબ નો કોઈ કે મને એ બધું આટલું કરે પણ તમારે કરવું તો તમારે જો આવું તો આવો ને તમારે વગર લગન કોઈ ધૂળ મારે બંધ નહીં રજો એ તમારે આવો તો આવો અને તમારી ભીગું રહો તો તમે તમારા કુટુંબ તો બરાબર છે અરે હાડું ને નહીં જવું છો હાડું માંથી મળી જજો તો તમારે કલર રીતે કરવું જો હજુ કહો સમજી જો અરે કોઈની જવું નહીં માં તો જો ગામના ચા મોત આવશે કોઈ હું મારા છોકરું બે એકલા જયું બાઇક લઈ કોઈ તો પહેરી નાખ્યું જો કોઈ મારે જરૂર નહીં
કુટુંબની નહીં જરૂર કે તમારી જરૂર નહીં કે મારા ભાઈઓની જરૂર નહીં જો ખાલી પરભા ખાલી ખાવા આવશે ઘર આપણો બબૈયા આઈનો બોલે હે હડીલાની જરૂર પડે એ લોકો અલ્યા બાપા પણ નહીં તો તમે એમ માયો હમણે તો ખબર પડે કે હું અત્યારે હું હાડુનું લગન લીધું હોય અત્યારે મને શીખવાડવા આવો તો તમારે મેં તો કીધું તું કે મારે કોઈની જરૂર નહીં કે તમે પેલા આવી જજો તમે એવું ઉપલો લે હમણાં તમારી એવો થવા માંડ્યા પણ મારે તમે મોટા તો મારે તમને બે શબ્દ કહેવા પડે હાડું એટલે તમે પબલો તો સારું એમને તમારા લગ્નમાં આવવાનું છે કે નહીં આવવાનું કે તમારે પેલો ભીગું રહેવાનું એવા ભીગું રહેવો તો તમે તો જો હેડો મોટો તમારે હાડું કોઈ પેલો નહીં કોઈ એકલો પહેરી દેશે એકલો જોન લઈ જાય એવું છે કોઈની ઘર રાખતો નહીં જો કુટુંબ વાળા બોલાવે તો જો કુટુંબ આજે જરૂર નહીં કે કાલે જરૂર નહીં અને તમારી કહું તમારે આવવું હોય ને તો આવી જજો વેળા હતા કાલે ન તો તમે પછી નહીં આવ્યા ને તો તમારી એમાં જરૂર નહીં જો હેડો ઉપર તમારે તમે મને શીખવાનું આયા શીખવાડવા તમારા ભાઈઓ આવશે તો હું આવે ને તમારે હારી ને હું નહીં આવું કોઈ નહીં આવે ભાઈઓ નહીં આવે ને તોય ચાલશે કુટુંબ નહીં આવે તો તોય ચાલશે તમે નહીં આવો તો ચાલશે મારે જો તમે તારી એવું ભિખારી જોજો નહીં જરૂર તમારી જરૂર નહીં જો તો પહેલા હું ગોમ જઈ લઈ જો ઉપરી જાય સપોર્ટ થવાના હા તે ઉપરી જઈએ અમે કોઈ અરે નહીં તમે આવ્યો તો મારો પણ છે બધું પણ છે જો કોઈનું આધાર ને કોઈનું રહ્યું નહીં કરાવવાનું નહીં પણ છોકરો પહેરવાનું જ છે ખાલી મોજ મસ્તી કરવા છે આટું અરે પૈસા ખર્ચીને લઈ જાય પણ લઈ જાય ખરો એટલે કોઈ જરૂર નહીં તમે તાર કોઈ કાચું બધું ખાધેલું નહીં કોઈ આમ ગમે લઈ જાય એવો પૈસા ખબર અત્યારે જો વેચાતું બધું મળે છે એટલે મોજ વેચાતા મળી લઈ જાય બહાર કરી વેચાતા બધું મને પણ પોતાના ભાઈ ના મને હા તો જોની યાર તાતા મને શીખવા આવ્યા જો પડો વાત કરો હતી ભાઈ બોલાવે કુટુંબમાં બોલાવો તો મને ફોન કરજો હું તમારા લગનમાં આવવાનો નહીં તમારો મોટો હું નહીં આવું કુટુંબને કોઈ નંબર જવાનું નહીં તો તમને કોઈ નંબર નહીં આવવાનું એકોની 17 વાર નંબર પડે તમારે એકોની 17 વાર હાલ તો નહીં નંબર આ કોઈ હાજર લાગતો નહીં આ જો ને ફોન કરે છે ઓ લોકો તમારા આઠું સમજાવો કે ભાઈઓ કે લગ્ન કરે અરે આમાં મારે ઈવન જોડે કોઈ મારું આવ્યું નહીં એટલે આઠું ફોન કરી દીધું સમજાવવા જાય તારી જરૂર નહીં આજે મને શીખવાડા પાછો દઈ એટલે હવે મને પેલો જોડે જવા દે ને પૈસા લઈ આવું મારે તો કરવું પડશે કોઈ આશા ખાયું નહીં મારે હાટુની કાશા હતી તે હાટું જવાય ઊંધો મારે જવું પડે બધું પૈસા લેતા આવું અને બધું સેટિંગ કરી નાખું બધું પૈસાનું ઓ ચકાજી આયો હું તો લેવાનો કહું તો પેલી પૂછાઈ વાત નથી કરી હું કાં આવ્યો કહું બે દાડા બાકી એવા બે ત્રણ દાડા લગ્નના બરાબર એટલે હું સીધું ને બધું લાવું પડે ને પછી પેલા મંડપ વાળવાનું બોન વાળવાનું છે પછી ડીજે બોન વાળવાનું છે તો તમે કીધું તો હું આ ગોળ્યા કોઈ ચકાજી જોડે જતા આવું અને પૈસા કોઈ લઈ લેતા આવું પૈસા તો પણ હજુ આયા નહીં એટલે તમે તો કહેતા કે તમે તો જ્યાં જો તમે લઈ જજો બરાબર તો હું તો આવ્યો તમારે જોઈએ તમારે આશા આવે પણ તમે આય સાચી વાત પણ હજુ પૈસા આયા નહીં તમને હાલ દઉં તમને અરે આટલું મારે બે ત્રણ લગ્ન થઈ ગયા હું કોણ મારે તો તમે કીધું એટલે હું તો તમારે આશા રહ્યો કીધું બીજો તો માગ્યું નહીં તમે કહેતા કે તમે ચિંતા ના કરતા કે હું બે એવું તમારે જોવા તો લઈ જજો એ તો મેં કીધું તું પણ અત્યારે પૈસા આયા નહીં ને લ્યા તમે તો હલવા એ મન તો મારે પૈસા ભરવાના છે સીધું બોલે ઓળવા જવાનું છે પછી દેશ જેવું ઓળવા જવાનું છે બધું પછી ડખા થઈ જાય તમારા જોડે રૂપિયા રહી રૂપિયો તમે માથે જો સીધા 50,000 પડ્યા બરાબર 50,000 કોઈ લગ્ન થતું હોય 50,000 તો સીધું નહીં આવે તે લાવો ચોકથી અત્યારે તો નહીં આવ્યા મારા પૈસા તમે કીધું તું તો હું તમારી વિશ્વાસ બે આવ્યો હતો એમ નહીં પૈસા મારા ચાલ હે ખબર તમારા લગન એ પતી જાય તમારી ઈકન તો હા પણ તમે એવું કહેતા કે તમારે જ્યાં જુઓ ત્યાં લઈ જજો બરાબર તમે તો હલવા દીધું મને એટલે પહેલાંથી તો મૂકી માગતી ભાવ મેં થોડી વાર પહેલા જ મેં ફોન કર્યો પણ એ ભાઈ કે અત્યારે મારે હે ને થોડું કોમ હે એટલે અત્યારે નહીં આવાય એમ કીધું પૈસા ને મારે તમારે લગન એ પતી જાય બાકી હલવા આવ્યું નકર લગ્ન દાદા આવ્યો હોત બરાબર તો કાં તો કરવાનું થાય જ ને મારે પછી છોકરું વઠો મારે મેં તો મોઢું બતાવી જવું નરત થઈ ગયું હા તો હું પેલા બગાડી જો જી આવું એ વખત હતા બગાડી જો ઓટો મારી આવે તમે યાર કા તાકાત આ માર્યો હા
મારે બીજું તો ઉપર છે. આ જો ને પૈસા લેવા હેડે હોય એમ ના એક પૈસા રહ્યા આ બધા પૈસા લઈને જ બેઠ્યો હો પણ એમ તો ના આલું તું પોતાના ભાઈઓનો હગો નહીં થતો તો અમારો હગો હું થવું આ તો લઈ જાઉં ને પછી બહારથી એમ કહું તો કે મારા જોડે તો પૈસા નહીં અને પાછું લગન લઈને બેઠો એટલે પોતાના ભાઈઓ પહેલાં હો ગમે તેવો પ્રસંગ હોય તો પહેલાં પોતાના ભાઈઓ ઊભા રાખવા પડે પછી બીજોને પૂછવું પડે હેડ હું તો પેલા કંઈ મારે જવું પડે ને કે આવું આલી ના દે સારું ને કે એ હલવા હે ઉનાળો નજીક આવી ગયો. આવો આવો ના હું મજા કરો તમે યાર. તમે યાર શેતે જોવો તો કે વેતે આવો ભાઈ મારું કેવું જો ચાલ તાકી જા ઓ પકાજી અમે ખબર પડી કે ઉનાળો આવ્યો. તમને આજે ખબર પડી મને તો 2 3 દાડા પહેલે ખબર પડી. સાચી ગયું હે બોલો. ચમ હે હું કોમ હતું લાયા તમે નથી કીધું એટલો આવ્યો. મેં વળી શું કીધું તમને યાર આપણું પૈસા નથી કીધું લગનનું આયા કોઈ મોં બેચતા બાકી બરોબર હા તો પૈસાનું કહું છે લેતો આવું તો મેં કીધું કે પૈસા તમે લઈ જજો. એ ઓ તમે પૈસાની વાત જોઈતી નહીં મને તો મગજમાં જ નથી ગયા તો તમે હજી યાદ કરી દે સારું થયું. હા મેં તમને એમ કીધું કે તમે તો ચિંતા રાખજો છો કે હું ગમે તે તો પૈસા ચેન્જ કરી આલી કોઈ ના કરે બરોબર. ઓહો 500 ના પેલા મળ્યા હતા ને તમે પૈસા ચેન્જ કરું કોઈ તમારે કારણ કે હું આવ્યા ને હા જો મેં 2 3 દાડા બાકી રહ્યા લગ્ન બરોબર 2 3 દાડા બાકી લગનના 2 3 દાડા ચમ બાકી રહ્યા બધા થોડા દાડા હોત તો સારું હતું કહું હા સોમાજી મારે બેંકમાં ઉપર જો ને પણ કોઈ ઓનલાઈનમાં પ્રોબ્લેમ ચાલે તો પૈસા ઉધારતા નહીં કપાઈ જાય. યાર તમે યાર ભલા માણસ એવું ના કરજો યાર કારણ કે મારે પણ તારીખ કઢાઈ બેહ્યું બરોબર હા. અને લગન 2 3 દાડા બાકી બરોબર હું કાલે પછી સીધું ને લઈ આવવાનું સીધું અને દેહ ને બધું હલવા જાઉં છો. એ વાત તમારી યાર સાચી. તમે અમે કઈ ફરી જો મારે તો જે પીવાદાર આવશે યાર. પણ એ નહીં તમારી વાત સાચી બધી બરોબર હા વારંવાર 3 ધક્કા કર્યા બરોબર હા. હજુ ખાધું નહીં મેં ઓનલાઈનમાં પૈસા કપાઈ જાય. હવે તમે શું કહેતા કે મારા ઘેર પડે બરોબર એ ઘેર પર હતા ને હા. એ તમે 14 રૂપિયા આમાં ના મળ્યો હા. એ રાત મેં કીને આવ્યો તો એટલે તમે કીધું કે જોઈએ તો કે હજી હું હાલી તમે ખરું કપડા ચકાચીએ કે મારા પૈસા રહી ગયા મારે કે અઠવાડિયે લગન પતિ કરાવશે તો હું તો હલવાઈ જોઈએ યાર એ દાડો 3 લાખ રૂપિયા નાખીને આવ્યો હું તો એ બધા કીધું બરોબર હા. એટલે હું આશા તમારે રાખી બેઠું હતું મારે પૈસા હાલવા ત્યાં મારે 50,000 પડ્યા 50,000 લગન થાય પણ લગન તો ના થાય કાંઈ યાર. નહીં, હું 50,000 હું સીધું આવે કે દેજ લાવું કે હું કરું કે હવે તો રહોરવાના હાલવાના પછી બીજે વાળા હાલવાના એ છે તો બધું સમજ્યા આપણે પણ પેલો ઓનલાઈનમાં કપાય પૈસા હા તે ઉઠાવતા નહીં કશું નહીં યાર તમે તો ખરું કર્યું હું તો હલો યાર હરામ ધક્કા ખાખા કરું તમે તો સેટિંગ કરો યાર નકર મારે તો મેં હલો થોડો હલો થશે મારતો પણ અંદર નીકળવા તો જોઈએ હું તો પકડી જ દાચી જો લ્યો હજુ તો કાલ હવે વિચાર તો કરવા તમારે માંગુ પૈસા સેટિંગ નથી મારે કેવું હતું યાર હવે મારે 3 દાડા બાકી એમાં કોણ હાલો ગયો પૈસા સેટિંગ હતું એટલે તો મેં તમને કીધું હતું નતું કીધું એટલે હારો તો લઈ જજો તમે તાર પણ મારા પર તારી જોઈને મેં કૂચો ખબર ચોરી બૂમ પડે છે એટલે લઈને મેં કૂચો મારતો શીખવાડ નહીં એ યાર દાડો તમે લઈ જાઓ તો સારું હતું મારે હવે લગન વાળું ઘેર આજુ બધું વાંચો આજુ ભેગું યાર મારા આવા તો મોહ નહીં રહે બરોબર હા એ બીજું શું કરો તમે તમે સેટિંગ કરો અમે તો એવું તમે વેચમાં લઈ આવો પણ આવા તો ચોઈ કરું યાર મારે તો મેં પૈસા કપાતા ફળ હું તો શું કરું એક તો એનું ટેન્શન હે. ખરું કરી યાર હું તો હું શું કરું મારું તો મોઢું બટાયા જેવું નહીં રહે તો તમારે મારું કુટુંબ મારા પર રાજી થશે એવું ના હોય પણ બે કોઈ લેખાવ તો જોઈએ મારું કોઈ કપાતા યાર પૈસા એ ખબર પડી શું થયું. મારે પેલું પછી કરું ચકાજી સુધી પડ્યા તમે સુધી પડ્યા યાર તો મારે કોઈ કેવું મેં 2 3 દાડા કોઈ પૈસા હાલે વેચવા લેવા જવું તો એ મને પૂછે લડાઈ કરો મારે ખરાબ દાખલા તમે તો મને નાખ્યું છે જેલ પીવાનો દાડા આવ્યા મારે હાલો તો પર જ નતા લ્યો પોતાના ભાઈનો નહીં થયો આ ભાઈ એ અમારો ખાટ થવાનો છે પોતાના ભાઈને મેં વિવમ બોલાવતો જોર આવે કે જમી જજો આવી અરે એવું કહેનારો માણસ આપણે તો પૈસા આલીએ તો બીજાના એમાં કે કયા પૈસા એટલા ભાઈને હલે જ નહીં પૈસા હતા અમારે આ પડ્યા જો 3 લાખ રૂપિયા પડ્યા છે પણ ના લે એવી રીતે અમે આયા મોવ થઈને દાચો લઈને રોજ ચીકર કયો છે દાચો લઈને આવી જાય રોજ રોજ અરે આવો ચકાજી આવો ચોઈ બોલા પડ્યા મજારી હા હા આ તો ભૂલો પડ્યો સબ કોમ હતું તમારું થોડું બોલો ને. પેલો સોમલો આવ્યો
આવી જાય ને હા આવી જાય પૈસા હાલત નહીં ના પૈસા તો જો પૈસા હતા તો અમે નહીં આલ્યા હા. કારણ છે એનું બહુ મોટું કારણ છે જે માણસ પોતાના હગા ભાઈનું ના થતું હોય એ માણસ આપણું ચોઈ દેવાનું હા તે હું એ જ કહેવા આવ્યો હતો તને તમને ચમ હું આરામ નીકળ્યો ને તારે હું વધારે નોકરી જોતો હું તારા ભાઈ છે ને એમના જેનાજી ને બધા એમને એવું કે ખબર હા મારા કુટુંબની જરૂર નહીં અહીં જમી જજો કે એટલે એટલે એવો માણસ એમના હગા ભાઈનું નહીં થયો એ આપણું શું થવાનું પેલા માં જોડે આવ્યો હા મને કે પૈસા આલો મારા લગન હતી લગન લીધેલો હા એવું હા. બધું હોય ને. એટલે કે પૈસા આલો હું કહું જો મારે પૈસા જો હે ને ત્યાં ના ભે તમારે તો કહું લગન એ પતી જાય ઘેર ત્યાં મારા પૈસા છે કીધું હા આમ પૈસા તો ખીચામાં તો પણ હાલે જ નહીં હા બરાબર સંગત આ પૈસા શું કરવાના હાલો મારા આ ખીચામાં લે પણ આવાના હંગાત પેલું એ ના દવાય આપણો આ જે તો પોતાના ભાઈના ના થતા હોય તો તારે- આપણા શું થાય એ નહીં કાલ સુધી ગોમાં હે ને આપણો આ તો નહીં કેવું આપણે કશું ના કે આપણે આપણું ઇજ્જત ને જાગરા કરાવવા મળે છે એવો એટલા જ નતા તો એમ નહીં હા. વાત સાંભળો હવે એમના ભાઈઓ હા બધા હા તો પેલા એમનો મોત કરવા પડે કે નહીં પણ એ નહીં ઘરનો મોન નહીં કરતો આ બહારનો મોન કરે હે એટલે આમાં જો આપણો પરી તોય હલવાઈએ આપણે આપણે તો ભરવાનું થાય ઉપરથી મને તો એટલી ખબર પડે હે જે પોતાના ભાઈનો ના થતો હોય ને એનું આપણે કદી સાથ નહીં હાલવાનું પોતાનો કુટુંબનો પેલા મોર કરે એનો આપણે અંગાત આ રહેવાનું પણ બરોબર બાકી કોઈના અંગાત આપણે એવી રીતે ઉભું રહેવાનું નહીં ખુદ આમ એટલે જ આટલું કહેવા આવ્યું હું કોઈ હાલે હાલી ના દેખાય ના હવે જરૂર પડશે ને ભાઈની હવે શું કરશે હવે તો બરાબર હલવા હે હવે હલવાય છે હવે ભાઈની જરૂર પડશે હા પછી રોતરા રોતો રોતો જહે જવાના છે અમે જશે ભાઈ જઈશું મારે આમ થયું પછી ભાઈઓ છૂટી પાડવાના ભાઈઓ જયાજીને તો નહીં સુધી પડે એવા એ તો ઉભા રહે એવા છે જુઓ જયાજીને તો હા ને કોક કરીને જમીન ગીરો બીરો મેકીને કોક કરશે આરે સુધી નહીં પડે ના અમુક કેટલાને એવું થયેલું ભાઈઓ ખુદ છૂટી પાડ્યા જયાજીને એવા નહીં જયાજીને સુખમાં ઉભા રહે એવા નહીં પણ દુઃખમાં અંગાત ઉભા રહે એવા છે જયાજીને હા એ તો વાત તમારી સાચી હા. એટલે હું એ જવા આટલું કહેવા હતું કે હાલે જ નહીં ને ના ના હવે આરામ જ કરો યાર સાચું હવે આરામ જ કરો.